બિહારમાં ડોક્ટરો નિમણૂક પત્ર આપતા સમયે મુસ્લિમ મહિલા ડોક્ટર નુસરત પરવીનનું હિજાબ ખેંચવા બાબતે સુરત શહેરના કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું. કોંગ્રેસ અને સમાજના આગેવાનોએ તારીખ 17/12/2025ના રોજ સવારે 10:30 કલાકે જિલ્લા સેવા સદન અઠવા લાઇન્સ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને સુરત માઇનોરિટી ડિપાર્ટમેન્ટના સાથેના આ કાર્યક્રમમાં માઇનોરિટી ડિપાર્ટમેન્ટ ચેરમેન કાદર સહેલોત, માજી કોર્પોરેટ અરશદ કલ્યાણી, મુસ્તાક કાનુગા, સલીમ પઠાણ, રઈસ શેખ, અસલમ કટલરી, એસસી સેલ ચેરમેન રીતેશ સોલંકી, નિકુંજ પાનેરિયા, તફેલ પટેલ, નૂરુ ચાઇનીઝ, રઈશા શેખ, સુરત શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવી. હાલમાં બિહારમાં ડોક્ટરોને પદવી આપવાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે પદવી આપતા દરમિયાન ડોક્ટર નુસરત પરવીનને પદવી આપતી વખતે હિજાબ બિહારના મુખ્યમંત્રીએ પોતાના હાથે ખેંચીને વિકૃત માનસિકતાના દર્શન કરાવ્યા. તેને લઈને દલિત સમાજની લાગણી દુભાઈ રહી છે. સમાજમાં રોષ ફાટી નીકળ્યું છે. આ બાબતે બિહારના મુખ્યમંત્રીએ મુસ્લિમ સમાજ અને ડોક્ટર નુસરત પરવીન પાસે જાહેરમાં માફી માંગી એવી લાગણી અને માંગણી છે.